હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડે તેવા એક નવી રીત સાથે ડુંગળીના ભજીયા। તો ચલો આપણે એકદમ ટેસ્ટી ડુંગળીના ભજીયા બનાવવાનું શરૂ કરીએ। ડુંગળીના ભજીયા બનાવવા માટે 3 મીડિયમ સાઈઝની આપણે અહીંયા ડુંગળી લીધી છે। તો હવે આપણે ડુંગળીને કટ કરી લઈશું। તો ડુંગળીને આપણે અહીંયા આ રીતે લાંબી સાઈઝની અંદર કટ નથી કરવાની, આ રીતે આડી રાખીને આપણે અહીંયા ડુંગળીને કટ કરવાની છે। તો ડુંગળીને તમારે આ રીતે અહીંયા આડી સાઈઝની અંદર જ કટ કરવાની છે। તો તમારા ડુંગળીના ભજીયા એકદમ ક્રિસ્પી બનશે અને લાંબા સમય સુધી એકદમ ક્રિસ્પી રહેશે। અને ડુંગળીને તમારે અહીંયા પતલી જ રાખવાની છે, વધારે પડતી જાડી ડુંગળી તમારે કટ નથી કરવાની। તો ડુંગળીને આપણે અહીંયા કટ કરી લીધી છે। તો આ રીતની આપણે અહીંયા ડુંગળીને કટ કરવાની છે। તો બધી જ ડુંગળીને આપણે આ રીતે કટ કરી લઈશું। તો બધી જ ડુંગળીને આપણે અહીંયા કટ કરી અને એક બાઉલની અંદર લઈ લીધી છે। તો હવે આપણે તેની અંદર નાની અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું, નાની અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। બધું જ આપણે હાથથી મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેને ફક્ત 2 મિનિટ માટે સાઈડ પર રાખીશું। તો ડુંગળી આપણે અહીંયા રેસ્ટ કરી રહી છે ત્યાં સુધી આપણે આદુ લસણને ઝીણા ચોપ કરી લઈશું। તો આ રીતે આદુ લસણ ઉમેરવાથી આપણા ભજીયા એકદમ ટેસ્ટી બનશે। તો આ રીતે આપણે લસણને ચપ્પુની મદદથી ઝીણું ચોપ કરી લેવાનું છે। તો આપણે બધું જ લસણને અહીંયા સરસ ઝીણું ચોપ કરી લીધું છે। એ જ રીતે આપણે અહીંયા આદુને પણ ચોપ કરી લઈશું। તો આદુ લસણને આપણે અહીંયા ઝીણા ચોપ કરી લીધા છે। તો હવે આપણે મીઠા લીમડાના પાન લઈશું અને એ જ રીતે મીઠા લીમડાને પણ ચોપ કરી લઈશું। તો મીઠા લીમડાના પાનને પણ આપણે અહીંયા ચોપ કરી લીધા છે। તો હવે આપણે બધું જ એક ડીશની અંદર લઈ લઈશું। તો આ રીતે તમે આદુ લસણ અને મીઠા લીમડાના પાનને ઝીણા ચોપ કરીને ઉમેરશો તો તમારા ભજીયા એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે। તો હવે આપણે તેને સાઈડ પર રાખીશું અને જે ડુંગળીની અંદર આપણે મીઠું અને મરચું ઉમેરીને મિક્સ કર્યું હતું તેને ચેક કરી લઈશું। તો 2 મિનિટ આપણે અહીંયા ડુંગળીને સાઈડ ઉપર રાખ્યા પછી જે ડુંગળીમાં વધારાનું પાણી છે એ બધું કાઢી લઈશું। તો આ રીતે તમારે અહીંયા દબાવીને વધારાનું પાણી કાઢી લેવાનું છે। તો હવે આપણે આ જ રીતે વધારાનું પાણી કાઢી અને એક વાસણની અંદર ડુંગળીને લઈ લઈશું। તો ડુંગળીમાંથી બધું જ વધારાનું પાણી આપણે અહીંયા કાઢી લીધું છે અને ડુંગળીને આપણે એક વાસણની અંદર લઈ લીધી છે। તો હવે આપણે તેની અંદર મસાલા એડ કરીશું। તો સૌથી પહેલા આપણે ડુંગળીની અંદર આદુ લસણ અને ઝીણા ચોપ કરેલા મીઠા લીમડાના પાન ઉમેરીશું। તો ઝીણા ચોપ કરેલા આદુ લસણ અને મીઠા લીમડાના પાન આપણે અહીંયા ઉમેરી લીધા છે। તો હવે આપણે તેની અંદર ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું, સાથે ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું, 1 ચમચી વાટેલા સૂકા ધાણા ઉમેરીશું, સાથે નાની અડધી ચમચી જીરું ઉમેરીશું, 2 ચપટી જેટલો હળદર પાવડર ઉમેરીશું, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું, 2 ચપટી હિંગ ઉમેરીશું, નાની અડધી ચમચીથી થોડો ઓછો અજમો ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો મસાલા ઉમેરીને આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર અડધી વાટકી ચોખાનો લોટ ઉમેરીશું, સાથે જ આપણે બેસન ઉમેરીશું। તો બેસન મેં અહીંયા 1 વાટકી લીધું છે। તો બેસન આપણે અહીંયા થોડું થોડું ઉમેરવાનું છે, આપણે સામટું બેસન નથી ઉમેરવાનું। હાથની મદદથી આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો પહેલા તમારે અહીંયા આંગળીઓથી મિક્સ કરવાનું છે અને બધું સરસ અહીંયા ભળી જાય ત્યારબાદ તમારે લોટ બાંધતા હોય તે રીતે બધું સરસ મસળી લેવાનું છે। આ રીતે તમારે અહીંયા મસળી લેવાનું છે। તો પહેલા આપણે ડુંગળીની અંદર મીઠું અને મરચું ઉમેરીને આપણે બધું જ પાણી કાઢી લીધું છે, એટલે આપણે અહીંયા મીઠું નથી ઉમેર્યું। તમારે અહીંયા ટેસ્ટ કરીને પછી તમે મીઠું ઉમેરવા માંગતા હોય તો ઉમેરી શકો છો। તો હવે આપણે બીજું થોડું બેસન ઉમેરીશું। બેસન ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો થોડું થોડું બેસન ઉમેરતા જઈએ અને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે અને 1 વાટકી બેસનની અંદરથી આપણે અહીંયા 2 ચમચી જેટલું બેસન વધ્યું છે। તો બેસન ઉમેરીને બધું સરસ મિક્સ કરી લીધા પછી હવે આપણે તેની અંદર 1 ચમચી ગરમ તેલ ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો તેલ ઉમેરવાથી આપણે ભજીયાનું ખીરું એકદમ પરફેક્ટ થઈ જશે। તો ગરમ તેલ ઉમેરીને આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે અને આપણું ભજીયાનું ખીરું બનીને તૈયાર છે। તો ક્રિસ્પી અને ટેસ્ટી ભજીયા બનાવવા માટે આ રીતનું જ ખીરું આપણે અહીંયા બનાવવાનું છે, વધારે પડતું આપણે અહીંયા ઢીલું ખીરું નથી બનાવવાનું। અને તમે જોઈ શકો છો એકદમ આસાનીથી આપણે ભજીયા બની રહ્યા છે। તો હવે આપણે ખીરામાંથી ભજીયા બનાવી લઈશું। તો ભજીયાને તળવા માટે આપણે અહીંયા ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે। તો ભજીયાને આપણે અહીંયા ફૂલ ગેસ ઉપર જ તળવાના છે, આપણે અહીંયા મીડિયમ ગેસ ઉપર ભજીયાને નથી તળવાના। તો હવે આપણે ખીરામાંથી આ રીતના ભજીયા બનાવી અને તળી લઈશું।
તો તેલની અંદર આપણે અહીંયા ભજીયા લઈ લીધા છે, તો હવે આપણે ભજીયાને તળાવવા દઈશું. તો બબલ્સ આપણે અહીંયા ઓછા થઈ ગયા છે, તો હવે આપણે ભજીયાને પલટાવીશું. તો આ રીતના બબલ્સ ઓછા થાય એટલે તમારે ભજીયાને પલટાવી લેવાના છે. તમે જોઈ શકો છો એક બાજુ આપણે ભજીયાનો કલર પણ એકદમ સરસ આવ્યો છે. તો આ રીતે આપણે પલટાવતા જઈને ભજીયાને તળી લઈશું. બંને બાજુ ભજીયાને પલટાવતા જઈને આપણે ભજીયાને તળી લીધા છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે. તો આ જ રીતે આપણે બધા ભજીયા બનાવી લઈશું.